સાહેબ, આગના કેટલા પ્રકાર હોય છે? જી આપણે એક કહેવત છે કે કોઈ દુશ્મનના સાથે લડતા પહેલા એના વિશે આપણને માહિતી હોવી જોઈએ. તો આપણને ખબર હોવી જોઈએ કે આગ કેટલા પ્રકારની છે. યસ. તો નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશન દ્વારા અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબ આગના 5 પ્રકાર પાડવામાં આવેલા છે. ઓકે. એમાં સૌથી પહેલા છે એ ક્લાસ ફાયર. ઓકે. એ ક્લાસ ફાયરના અંદર લાકડું, પેપર, પ્લાસ્ટિક, રબર વગેરેની આગ, જે જનરલ આપણે રોજ બરોજમાં યુઝ થતા હોય એવા ઇક્વિપમેન્ટ્સ. ઓકે. નેક્સ્ટમાં છે બી ક્લાસ ફાયર. બી ક્લાસ ફાયરના અંદર લિક્વિડ ફાયર, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગ્રીસ, નેફ્તા, ડિફરન્ટ ટાઈપના કેમિકલ્સ વગેરેની આગ, લિક્વિડ ફાયર. એના પછી આવે છે સી ક્લાસ ફાયર, ગેસીસ ફાયર અને ઇલેક્ટ્રિક ફાયર. ગેસના અંદર સીએનજી, પીએનજી વગેરે ડિફરન્ટ ટાઈપના બધા ગેસીસ એન્ડ ઇલેક્ટ્રિક ફાયર. એના પછી આવે છે ડી ક્લાસ ફાયર, મેટલ ફાયર. ડી ક્લાસમાં મેટલમાં ઝર્કોનિયમ, યુરેનિયમ, પોટેશિયમ, સોડિયમ વગેરે જે ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય અને લેબમાં યુઝ થાય છે, ડી ક્લાસ ફાયર. એના પછી એક અપડેટ કરવામાં આવેલું છે કિચન ફાયર, જે કુકિંગ ઓઇલ એન્ડ ફેટ ઓઇલમાં ફાયર થાય એના માટે એક અલગ પ્રકાર પાડવામાં આવેલો છે. તો જનરલી 5 પ્રકારની આગ હોય.